તો મનમાં ને મનમાં સમસમી રહેવું એ એક રૂઢિપ્રયોગ છે અને તેનો અર્થ થાય છે ધૂંધવાઈ ઉઠવું. ગાંધીજી મનમાં ને મનમાં ધૂંધવાઈ ઉઠે છે અને કહે છે કે હું સમસમી રહ્યો અને રોયો. સમજો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. ગાંધીજી કહે છે કે સાચું જે બોલનાર વ્યક્તિ હોય અને સાચું કરનાર હોય એને ગાફેલ એટલે કે અસાવધ, એને અસાવધ રહેવું જોઈએ નહીં. એટલે કે પોતાના હિતની પણ ચિંતા કે વિચાર ન કરનારું વ્યક્તિ હોય તેને ગાફેલ કહેવામાં આવે છે, અસાવધ કહેવામાં આવે છે. એટલે કે સાચું બોલનાર અને સાચું કરનારે અસાવધ રહેવું જોઈએ નહીં. આવી ગફલતમાં મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. એટલે કે ગફલત એટલે ભૂલ થાય, બેદરકારી થાય. ગાંધીજી કહે છે કે આવી ભૂલ મારા ભણતરના સમયમાં પહેલી અને છેલ્લી હતી અને મને એનું ઝાખું સ્મરણ પણ થાય છે. અને આગળ કહે છે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો. એ જે સજા હતી એને છેવટે ગાંધીજી માફ પણ કરાવી શકે છે. કસરતમાંથી તો મુક્તિ મેળવી જ. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઈચ્છે છે. ગાંધીજી કહે છે કે કસરત જે કરવાની મારે આવતી એમાંથી તો મને મુક્તિ મળે જ છે ને મેળવી જ લીધી. પણ નિશાળના સમય પછી પોતે મારી જે હાજરી પોતાની સેવાના અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ મળી. એટલે કે એના જે પિતાશ્રી છે એને એવો હેડમાસ્ટરને કાગળ લખ્યો હશે કે મારો દીકરો છે તે મારી સેવા ઈચ્છે છે તો એને વ્યાયામમાંથી મુક્તિ આપવી. વ્યાયામને બદલે વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું. તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી. અહીંયા ગાંધીજી કહે છે કે વ્યાયામ છે તે વ્યાયામને બદલે ફરવાનું મેં રાખ્યું અને તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને માટે કદાચ મારે સજા નથી ભોગવવી પડી. પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. ગાંધીજી કહે છે કે બીજી મારી એક જે ભૂલ છે એ ભૂલની સજા હું આજ લગી પણ ભોગવી રહ્યો છું. એ કઈ તો ગાંધીજી છે એ એવું માનતા હતા કે ભણતરની અંદર અક્ષર સારા લખવાની જરૂર નથી આવો એમને ખોટો ખ્યાલ હતો અને કહે છે કે આવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. પણ છેવટે વિલાયત જતાં લગી એ રહ્યો. એટલે કે જ્યારે હું વિલાયત ગયો ત્યાં સુધી એ ખ્યાલ મને રહ્યો. પછી મને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો અને પસ્તાયો. ગાંધીજી કહે છે કે પછી અને મુખ્યત્વે કરીને એટલે કે દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા જે નવયુવકો હતા તે નવયુવકો મોતીના દાણા જેવા સુંદર અક્ષરો મેં એનામાં જોયા ત્યારે હું લજવાયો એટલે કે શરમાયો. મને ખૂબ શરમ આવી અને મને છેલ્લે પસ્તાવો પણ થયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. નઠારા એટલે ખરાબ અક્ષર, ગંદા અક્ષર કે ગંદા અક્ષર એ ખરેખર અધૂરી કેળવણીની નિશાની છે. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો. છેલ્લે ગાંધીજી એ પોતાના અક્ષર સુધારવાનો પણ પ્રયત્ન કર્યો. પણ કહે છે ને કે પાકે ગળે કઈ કાંઠા ચડે. તો બાળકો આ એક કહેવત છે. શું છે? કહેવત. અને જેનો અર્થ થાય છે કે જે કામ કરવાનું હોય તે યોગ્ય સમયે કરવું જોઈએ અને એ યોગ્ય સમયે ન કરતાં સમય વીતી ગયા પછી જો કરવામાં આવે તો આપણે જે કંઈ પ્રયત્ન કર્યો હોય વ્યર્થ નીવડે છે. વ્યર્થ એટલે સાવ નકામો નીવડે છે. એટલે કીધું કે પાકે ગળે કઈ કાંઠા ચડે. બાળપણથી જો તમે અક્ષરો સુંદર કાઢો, સુંદર અક્ષરે લખો તો તમે મોટા થાવ ત્યાં સુધી તમારા પછી અક્ષર સારા રહે છે. એટલે અહીંયા આ એક કહેવત છે અને એનો અર્થ થાય છે કે જે કામ યોગ્ય સમયે કરવાનું હોય તે સમયે કરી લેવું જોઈએ અને યોગ્ય સમયે જો ન કરવામાં આવે ને સમય વીતી ગયા પછી જો કરવામાં આવે
તો બધો જ પ્રયત્નો નકામો નીવડે છે, વ્યર્થ નીવડે છે. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. ગાંધીજી કહે છે કે જુવાનીની અંદર જ્યારે હું જુવાન હતો અને જુવાનમાં મેં જે વસ્તુની અવગણના એટલે કે તિરસ્કાર કરેલો, અણગમો મેં વ્યક્ત કરેલો, બરાબર, તે આજ સુધી પણ એ કામ કરી શક્યો નથી. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. ગાંધીજી કહે છે કે નવયુવક અને યુવતીઓ મારા દાખલાથી ચેતીને ચાલજો. એમનો દાખલો કેવો હતો કે ગાંધીજી એવું પહેલાં માનતા હતા નાના હતા ત્યારે કે ભણવાની અંદર અક્ષરો સારા કરવા તે જરૂરી નથી, એવું એને મનમાં બેસી ગયું હતું. એટલે એ આજના નવયુવકોને અને યુવતીઓને કહે છે કે તમે મારા દાખલાથી ચેતીને ચાલજો અને તમે સમજજો કે સારા અક્ષર એ વિદ્યાનું ખરેખર આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. જો સારા અક્ષર આપણે શીખવવા હોય તો એના માટે આપણે ચિત્ર છે એમાં રસ હોવો જોઈએ. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. ગાંધીજી કહે છે કે હું તો એવા મત ઉપર આવી ગયો છું